ગુજરાતના પ્રવાસન વિભાગ દ્વારા ગયા વર્ષે 25 કરોડ રૂપિયા નળ સરોવરમાં અને 25 કરોડ રૂપિયા થોળ સરોવરમાં એના કામો શરૂ થઈ ગયું છે અને આદરણીય આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એ ખાતમુહૂર્ત કર્યું હતું અને અત્યારે કામ ત્યાં અત્યારે ચાલુ છે. એમાં જે આવતા પ્રવાસીઓ છે એના માટે અલગ અલગ સુવિધાઓ આપવામાં આવી છે અને એનાથી નળ સરોવર અને થોળ સરોવર જે આવતા પ્રવાસીઓ છે એને ત્યાં સગવડતાઓ મળશે. વન વિભાગ પણ એને જે કંઈ એ સાઈડ છે ત્યાં એનું નિયંત્રણ છે અને સાથે પ્રવાસન વિભાગ જોડાય અને આ બે એવી સાઈડો રામસર સાઈડ છે કે ત્યાં ખૂબ મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવતા હોય છે.